जय हिंद विद्यार्थी मित्रों, एरा इंग्लिश इंस्टीट्यूट में आप सर्वનું स्वागत करूँ છું। આજના દિવસથી મીન્સ કે આજે આપના માટે એક નવીન વસ્તુ અંગ્રેજી વિષયમાં છે। અલગ અલગ ઘણા બધા ચેપ્ટરો છે, નામથી માંડી અને એની શરૂઆત થાય છે। એક્ટિવ પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જેવા મોટા મોટા ચેપ્ટરો હોય છે, પરંતુ જ્યારે પરીક્ષાની ક્ષણ એકદમ નજીક આવી ગઈ હોય, 5 કે 6 કે 7 દિવસ પછી અંગ્રેજીનું પેપર હોય, હવે એ પેપર અથવા કોઈ મોટા પેપરમાં 20 માર્ક 25 માર્કનું અંગ્રેજી એમસીક્યુ સ્વરૂપે પૂછાવાનું છે। હવે એ સમયે જો આટલું બધું અંગ્રેજી ભણવા બેસીએ તો કોઈ સંજોગે મેળ પડવાનો નથી। હવે તો આપણી પાસે એક જ વસ્તુ મગજમાં હોવી જોઈએ કે 20 પ્રશ્ન પૂછાય છે તો બહુ જ ઝડપથી મને 14-15 પ્રશ્ન મારા સાચા પડે, તો એ 14-15 પ્રશ્નો માટે ફટાફટ રિવિઝન કરવાનું થાય। 4 દિવસ 5 દિવસ ચાલતું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચેપ્ટર આખું ભણી અને 1 માર્ક લેવાનો નથી। તો જેટલું બને છેલ્લે એટલું ભેગું કરી લઈએ, સાદી ભાષામાં જેટલું બને એટલું ભેગું કરી લઈએ। તો એટલા માટે ખાસ અને ખાસ કે અલગ અલગ ખાલી જગ્યાઓ, હવે કઈ રીતે ખાલી જગ્યાઓ, કેવી ખાલી જગ્યાઓ, હું કઈ રીતે સમજાવીશ, શા માટે તમે જોશો આને, એ બધા પ્રશ્નોનો જવાબ આપું। પહેલાં તો ટાઇટલ મેં સરસ મજાનું આપી દીધું છે કે ઇંગ્લિશ રિવિઝન ઇન લાસ્ટ મોમેન્ટ, થોડી ક્ષણોની અંદર અંગ્રેજીનું રિવિઝન, કે જેની અંદર તમામ ચેપ્ટરનું રિવિઝન એની અંદર થઈ જાય। ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું વાક્ય પણ આવશે, એક્ટિવ પેસિવ આવશે, ક્વેશ્ચન ટેગ આવશે, પ્રેપોઝિશન આવશે, ફ્રેઝે આવશે, વિથ એ વી ટુ આવશે, ઇન્સ્ટેડ ઓફ આવશે, ડ્યુ ટુ આવશે। બધી જ વસ્તુનો સમાવેશ એની અંદર થશે અને દરેક ખાલી જગ્યાને હું સમજાવીશ કે આ રીતે એનો જવાબ થાય છે। તો ખાલી કલ્પના કરો કે 200 થી 250 300 ખાલી જગ્યાઓ, જે હું અલગ અલગ સિરીઝ પાડીશ, અહીંયા પાર્ટ 1 મેં આપેલું છે કે જેમાં હું તમને 25 ખાલી જગ્યા ભણાવવાનો છું। આવી રીતે પાર્ટ 2, પાર્ટ 3, પાર્ટ 4 બધાની અંદર 25 ખાલી જગ્યા હશે। આ ખાલી જગ્યાઓ કઈ હશે? શું આ ખાલી જગ્યાનું નિર્માણ મેં કરેલું હશે? શું પેપર હું કાઢવાનો છું? તમે શા માટે મને જોઈશો? તો એ બધા પ્રશ્નોનો જવાબ હું પહેલાં શરૂઆતમાં આપું અને ત્યાર પછી ખાલી જગ્યા શરૂ કરીએ। તો મારી દ્રષ્ટિએ, મારા અનુભવ પ્રમાણે તમે શા માટે આ ખાલી જગ્યાઓ જોઈશો? આ ખાલી જગ્યાઓ શું મારી બનાવેલી છે? એ બધાનો જવાબ આપતા હું તમને કહીશ કે સર્વપ્રથમ આપને આપના 150 માર્કના પેપરમાંથી ધારી લો કે અંગ્રેજી 25 માર્કનું પૂછાય છે, 20 માર્કનું પૂછાય છે। એ 20 માર્કમાંથી આપણે 15-16 માર્ક લાવવા છે। ઓકે, ચલો 15-16 લાવવા છે। તો 15-16 માર્ક લાવવા માટે તમારે તમારું માઇન્ડનું લેવલ અંગ્રેજીના કયા ખૂણા સુધી લઈ જવું પડે? પહેલાં એ બાબત તૈયાર કરીએ। શું કોઈ શિક્ષક તમને અંગ્રેજીના બધા જ ચેપ્ટરો 3 મહિનામાં ભણાવી દેશે? તો શું 10 લાખ વિદ્યાર્થીઓમાંથી 3000માં આપનો વારો આવશે? શું પેપર કાઢનારોએ અંગ્રેજીને કઈ દ્રષ્ટિએ જોવે છે? આ તમામ પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને મેં આ સિરીઝની શરૂઆત કરી છે। આ કોઈ મારી બનાવેલી 25 ખાલી જગ્યા નથી। આ આપનો પ્રથમ જવાબ। આ ખાલી જગ્યા એ ભૂતકાળના પેપરોમાં પૂછાયેલી ખાલી જગ્યા છે। તો કેટલો ફાયદો થાય એ વિચારો। ભૂતકાળના પેપરની કોઈ ખાલી જગ્યા તમારી સામે આવે છે, તમે એનો ABCDમાંથી જવાબ જોયો કે ડી જવાબ આવે છે, પણ કઈ રીતે ડી એ હું સમજાવીશ। એટલા માટે તમને આ લાસ્ટ મોમેન્ટવાળી સિરીઝ એક કામમાં આવશે। એક સાદું ગણિત છે, કદાચ અત્યાર સુધી ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી હશે, હજી આપવાના છો, પણ મારી દ્રષ્ટિએ શું છે તો હું સમજાવું કે અહીંયા નોર્મલી આ તમે છો। મારો એક જ ક્વેશ્ચન એવો થાય કે આને તમે કયા લેવલ સુધી લઈ જાઓ કે જેથી તમે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતા પ્રશ્નોની ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શકો। કારણ કે આવા ઓછામાં ઓછા 10 લાખ માણસો જે છે એ પરીક્ષા આપે છે, યાદ રાખજો। અને 10 લાખ માણસોમાંથી 3000 જ માણસો પાસે કેવું મગજ છે? એ 3000 માણસો પાસે જેવું મગજ હોય એવું તમે રાખશો તો જ તમારો સમાવેશ 3000માં થશે। ક્લિયર? ફરીથી સરસ મજાની અંગ્રેજીની કોઈ એક ચોપડી જેમાં 500 પેજ છે, એના લેખકનું નામ છે એક્સ,
આ આખી ચોપડી તમે વાંચી નાખી અને તમારા મિત્રને કહ્યું કે હવે મારે અંગ્રેજીમાં કોઈ તકલીફ નથી, પરંતુ બની શકે છે કે 20 માર્કના અંગ્રેજીમાંથી 4 માર્ક આવે. કઈ રીતે બની શકે છે? અહીંયા આ એક્સ નામનો જે લેખક છે એને અંગ્રેજીનું જોવાનું વલણ જે છે એ કોઈ એક તરફી જ છે, અને એ તરફી 500 પેજ તમે તૈયાર કર્યા છે, અને જેને પેપર બનાવ્યું પેપર સેટરે એની સાથે આની દ્રષ્ટિ મેચ થતી નથી. સ્વાભાવિક છે. તો આપના 500 પેજ વ્યર્થ નીવડશે. દાખલા તરીકે મોડલ એક્ઝ્યુલેરિંગ્સ કેટલા? તો કેન, કુડ, મેટ, માઇટ, મસ્ટ, શુડ, આટલા સરસ મજાના છે. પણ સાહેબ, પેપર સેટર એ આપણા બધાના પિતાજી જેવું છે કામ. નવું જ મોડલ એક્ઝ્યુલેરિંગ્સ ડેર લઈ આવશે, આપણને ખબર જ નહીં હોય, આપણા 500 પેજ પાણીમાં. આશા રાખું હું સમજાવું છું એમાં સમજણ પડતી હશે. તો હું શું કરું અને મારી ખાલી જગ્યા કેવી હોય, અથવા મારી આ સિરીઝ તમને જોરદાર ઉપયોગી કેમ થાય? તો મારી આ સિરીઝ એટલા માટે ઉપયોગી થશે કે હવે મારી પાસે એક માઇન્ડ છે, એ આ છે. મારું નામ ડૉક્ટર રાજેશ પટેલ. હવે આ ડૉક્ટર રાજેશ પટેલનું ચિત્ર નથી, આ ચિત્ર છે જેને પેપર બનાવ્યું છે એનું. તો કે સાહેબ કઈ રીતે? કારણ કે જેને પેપર બનાવેલું છે, અત્યાર સુધીના જેને પેપરો બનાવેલા છે એની હું ખાલી જગ્યા લઉં છું. એનો ભાવાર્થ કે હું તમારી વિચાર શક્તિને ક્યાં સુધી લઈ જાઉં છું? પેપર સેટરના મગજ સુધી લઈ જાઉં છું. એટલે નિષ્ફળતા મળવાના કોઈ ચાન્સ નથી. કારણ કે 2019ની અંદર જે અધિકારીએ પેપર અંગ્રેજીનું કાઢેલું હશે એનો આઈક્યુ અને 2021ની અંદર જે અંગ્રેજીનું પેપર કાઢશે એનો આઈક્યુ થોડો ઘણો જ આગો પાછો હોય, એક લેવલ સરખું હોય અધિકારીનું. તો અત્યારે આપણે આ જે ભૂતકાળની ખાલી જગ્યાઓ જોઈએ કે જે પેપર સેટરે બનાવેલી હોય, તો એનો અર્થ કે હું તમને એક ચોક્કસ લેવલે વિચારતા કરીશ મારા અંગ્રેજી વિષયમાં, અને એ પ્રકારની ખાલી જગ્યાઓનું જ સોલ્યુશન કરશું. ને એટલા જ માટે ઇંગ્લિશમાં રિવિઝન ઇન લાસ્ટ મુમેન્ટની 1 સિરીઝથી જે કંઈ આપણે બનાવશું એ આપને ખૂબ અને ખૂબ ઉપયોગી થશે. આપણે ગમે એટલું અંગ્રેજી તૈયાર કર્યું છે, છતાં છેલ્લા 10 દિવસની અંદર આના 10 એપિસોડ જોવા એ આપણને ખૂબ અને ખૂબ ફાયદો ગુજરાતના વિદ્યાર્થીને આપશે. તો એ હેતુસર આપની સમક્ષ હું ડૉક્ટર રાજેશ પટેલ લઈને આવેલો છું ઇંગ્લિશ રિવિઝન ઇન લાસ્ટ મુમેન્ટનો પાર્ટ 1. આશા રાખું મેં જે કંઈ સમજાવ્યું હશે એમાં તમને મારા બધા પ્રશ્નોનો જવાબ મળી ગયો છે. ખાલી જગ્યાઓ મારી નથી, જે પેપરમાં પૂછાયેલી છે ખાલી જગ્યાઓ છે એની સમજૂતીકરણ હું આપીશ. એટલે આપનું વિચારવાનું એક લેવલથી ઉપર જતું રહેશે ને એને લગતું જ લેવલવાળો માણસ જ પેપર બનાવવાનો છે. તો ખાલી જગ્યામાં સફળતા મળવાના ચાન્સ વધી જશે. તો શરૂ કરીએ ખાલી જગ્યા નંબર 1થી. તો શરૂ કરીએ. સ્ક્રીન ઉપર પહેલા નંબરની ખાલી જગ્યા શરૂઆત કરીએ તો ફિલ્ડમેન 1 પહેલી તારીખ 11મો મહિનો 2015ની અંદર ફિલ્ડમેન માટે જે પેપર લેવાયું હતું અને એની અંદર જે અંગ્રેજી વિષયની અંદર જે MCQ પૂછાયો હતો એ પહેલો MCQ સ્ક્રીન સામે તમારી સામે રજૂ છે. યુ ખાલી જગ્યા લીવ લોંગ, ઉદ્ગાર ચિહ્ન. વિચારવા જેવું છે. આપણી પાસે ઓપ્શન છે માઇટ, બીજો ઓપ્શન છે વિલ, પછી ઓપ્શન છે સેલ અને પછી ઓપ્શન છે મે. તો એક ભાગ એવો છે કે એને સમજીએ. તો યાદ કરો, રૂમની અંદર પ્રવેશ પામવો તો આપણે ભણતી વખતે ત્યારે આપણે કયો શબ્દ બોલતા હતા? મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન સર. વાસ્તવિકતા દરવાજો છે, ટીચર છે, બહાર વિદ્યાર્થી છે, મે આઈ કમ ઇન સર. અમુક વસ્તુ એવી હોય કે જે ભૂતકાળમાં શક્ય જ નથી. હું સમજાવું. સ્ટેન્ડઅપ, આ ભૂતકાળમાં ક્યાંથી શક્ય છે? સ્ટેન્ડઅપ ત્યારે જ શક્ય છે કે જ્યારે કોઈક સામે હોય. તો એનો અર્થ કે પહેલો ઓપ્શન માઇટ એ આમાં શક્ય નથી.
ઉદ્ગાર ચિહ્ન છે, ઉદ્ગાર ચિહ્ન છે. જ્યારે કોઈ સરસ મજાનું ચિત્ર જોવામાં આવ્યું હોય વર્તમાન સમયમાં, ઓ વોટ એ બ્યુટીફુલ. હું શું સમજાવું છું કે ઉદ્ગાર વાક્ય હંમેશને માટે વર્તમાન સમયનો ઉલ્લેખ થયેલો હોય છે, અને આ એક પ્રકારની વાસ્તવિકતા સંબોધન છે. એમને મૂછો યુ મે લીવ લોંગ, તમે લાંબુ જીવો, એવા એક આશીર્વાદ સાથે ઉદ્ગાર વાક્ય છે. તેથી આ ખાલી જગ્યાનો જવાબ મે થશે. ઉદ્ગાર વાક્ય છે તેથી આનો જવાબ મે થશે. ચલો, આશા રાખું ખાલી જગ્યા નંબર 1 માં ખબર પડી ગઈ છે. ઉદ્ગાર વાક્ય ભૂતકાળમાં શક્ય નથી. માઇટ ઓપ્શન કેન્સલ. શેલ અને વિલ ઓપ્શન આવતો નથી, અને તેથી મે એટલે એક આશીર્વાદ, મે આઈ પરમિશન માટે. આની અંદર યુ મે લીવ લોંગ એક પ્રકારનું કહી શકાય કે જેમ ગુજરાતીમાં એક ભાગ હોય કે સંરચના બેઠી હોય, એમ એક આ અંગ્રેજીની બેઠી સંરચના થઈ શકે. યુ મે લીવ લોંગ. ઓકે, ખાલી જગ્યા નંબર 2 સ્ક્રીન ઉપર તમને દેખાય છે. ખાલી જગ્યા બોલિંગ વેરી ઇકોનોમિકલી, બહુ મધ્યસ્થી આર્થિક રીતે યોગ્ય બોલિંગ ફેંકવામાં આવી. ધે કુડ નોટ સેવ ધ મેચ, તેઓ મેચને બચાવી શક્યા નહીં. હવે આમાં કોઈ જ પેલું ભાગ નથી. હવે હું એ શીખવાડીશ કે આ પ્રકારની ખાલી જગ્યા તો હું તમને બીજા નંબરની શીખવાડી રહ્યો છું, પણ તમારે મારી આ સિરીઝ એટલે મારો આ વિડીયો પૂરો થઈ ગયા પછી તમારે શું કરવાનું છે? તો ઇન્સ્ટેડ ઓફ, બીકોઝ ઓફ, ડ્યુ ટુ, એકોર્ડિંગ ટુ આવા શબ્દોના ગુજરાતી અને સંરચના ચોપડીમાંથી જોઈ લેવી, કે જેથી મારી એક ખાલી જગ્યા બીજી 10 ખાલી જગ્યા જેટલું નોલેજ તમને આપી દઈએ. તો અહીંયા ઓપ્શન છે ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, ડ્યુ ટુ એટલે ને લીધે, વિથ એ વ્યૂ ટુ એટલે ના હેતુથી, અને ઇન્સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં. હવે તમે વિચાર કરો કે આમાંથી કયો રાગ બેસશે? કે બોલિંગ એકદમ માપની નાખવામાં આવી, તેમ છતાં તેઓ મેચ જીતી શક્યા નહીં. તેથી આપણો જવાબ કયો આવશે? ડી જવાબ આવશે, કે ઇન્સ્પાઇટ ઓફ બોલિંગ વેરી ઇકોનોમિકલી. બીજી એક વસ્તુની ખાસિયત છે કે ઓફ જેવા પ્રેપોઝિશન, ખાસ કરીને આવા ફ્રેઝમાં પાછળ આઈએનજી સ્વરૂપ આવે તો આપણને બોલિંગ શબ્દ દેખાય છે. એટલે ઇન્સ્પાઇટ ઓફ બોલિંગ વેરી ઇકોનોમિકલી, છતાં, તેમ છતાં તેઓ મેચ જીતી શક્યા નથી. બાકીના 3 ઓપ્શન આમાં મેચ થતા નથી. આટલું જ છે. આ ખાલી જગ્યા અઘરી ક્યારે બને? આ ખાલી જગ્યા અઘરી ત્યારે બને કે ઇન્સ્પાઇટ ઓફનું ગુજરાતી તેમ છતાં થતું હોય, અને આની સાથે સાથે બીજો એક શબ્દ ડિસ્પાઇટ આપે કે જેનું ગુજરાતી એ તેમ છતાં થતું હોય. ત્યાર પછી કન્ફ્યુઝન શરૂ થાય કે હવે મારે જવાબમાં શું કરવું? તો પેપર સેટર આ રીતનું પૂછતો હોય છે. તો આનો જવાબ આપણે આગળ જોઈશું. સ્ક્રીન ઉપર ત્રીજી ખાલી જગ્યા જોઈ શકાય છે. શી ટોલ્ડ મી ધેટ, શી ખાલી જગ્યા ધેટ મૂવી. બહુ જ નિરાતે સમજાવું આ ખાલી જગ્યાનો જવાબ શું થશે. હવે તમે બધા મને જવાબ આપો કે આ ડાયરેક્ટ છે કે ઇનડાયરેક્ટ? તો સાહેબ ટોલ્ડ અને ધેટ છે ને એટલે ઇનડાયરેક્ટ છે. પરફેક્ટ. ચલો, આ ડાયરેક્ટ હોત તો ટોલ્ડની જગ્યાએ શું હોત? તો કે સાહેબ છે અહીંયા સેડ હોત. ચલો ક્લિયર, અહીંયા સેડ હોત. હવે આપણો નિયમ છે કે ગમે તેમ કરી જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરો ત્યારે વર્તમાન કાળ હોય તો ભૂતકાળ કરવો, અને ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કરવો. ઓકે, અને ધેટ મૂવી એ પણ એક નિર્દેશ કરે છે. તો હવે આ ખાલી જગ્યાનો જવાબ શું થાય? તો આ ખાલી જગ્યાનો જવાબ હેડ સીન થાય. આ ખાલી જગ્યાનો જવાબ શું થાય? હેડ સીન થાય. ઘણાને ખબર નહીં પડી હોય હું શું કહેવા માગું છું. ડાયરેક્ટ સ્પીચની અંદર કહેવામાં આવ્યું કે સી ટોલ્ડ નહીં, સેડ. આપણે ડાયરેક્ટમાં જતા રહીએ. સી સેડ ટુ મી, 3 દિવસ પહેલા સી સેડ ટુ મી, અલ્પવિરામ અવતરણ ચિહ્ન. સી છે અહીંયા યુ હશે. તે જોયું હતું, ધેટ મૂવી જોયું હતું, તો ત્યારે સો હશે, SAW હશે, સો. અને સો હોય તો નિયમ છે કે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય. તો એ જ સોનું હેડ સીન થયું. તેથી ત્રીજી ખાલી જગ્યાનો ઓપ્શન એ આવશે, હેડ સીન. હેડ સીન તો શક્ય જ નથી.
સો તો સાદા ભૂતકાળમાં આવે છે અને ડી ઓપ્શનમાં એક્સ લખેલો છે. તો આશા રાખું સમજણ પડી હશે. થોડુંક અઘરું તો હતું. મારું કહેવાનો ભાવાર્થ એવો હતો કે ટોલ્ડનું તમે શેડ કરી જુઓ અને એના પહેલાં ફિલ્મ જોયેલું હોય એટલે પહેલાં યુ સો હશે અને પછી યુનું સી થયું અને સોનું હેડ સીન થયું. તો જેમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ખબર પડે છે અને તરત જ ત્રીજી ખાલી જગ્યા સમજાઈ ગઈ હશે કે હેડ સીન કેમ આવ્યું. ખાલી જગ્યા નંબર 4 તમને સ્ક્રીન ઉપર દેખાય છે. ખાલી જગ્યા હિઝ ગ્રેટ એફર્ટ્સ હી ડીડ નોટ ગેટ જોબ. જોરદાર પ્રયત્ન કર્યા છતાં હજી એને નોકરી મળી નહીં. તો છતાં તેમ છતાં ફરીથી આવી ગયું. તો પહેલું છે ડ્યુ ટુ ને લીધે, એ તો આવશે જ નહીં. ડિસ્પાઇટ, હવે ખાલી જગ્યા શીખવાની આવી, કારણ કે ડિસ્પાઇટ અને ઇન્સ્પાઇટ ઓફ બેયનો અર્થ એક જ થાય અને બે ખાલી જગ્યાના જવાબમાં આવી શકે એવી પૂરી ચાન્સ કહી શકાય. હવે આપણે વિચારવાનું કે બેમાંથી કયું આવશે. સી બીકોઝ ઓફ ને લીધે તો આવશે જ નહીં. તો હવે બે જવાબ છે, ડિસ્પાઇટ અને ઇન્સ્પાઇટ ઓફ. તો ડિસ્પાઇટ ક્યારે ને ઇન્સ્પાઇટ ઓફ ક્યારે? તો ડિસ્પાઇટની પાછળ ઓફ નથી, તો ડિસ્પાઇટની પાછળ સીધું નામ આવે, ડિસ્પાઇટ ધ એફર્ટ્સ. હું ફરીથી બોલું છું, ડિસ્પાઇટ ધ એફર્ટ્સ આવે, હિઝ એફર્ટ્સ ન આવે. જ્યારે ઇન્સ્પાઇટ ઓફની પાછળ આ રીતના શબ્દ આવે કે ઇન્સ્પાઇટ ઓફ હિઝ ગ્રેટ એફર્ટ્સ, માલિકી સંબંધિત શબ્દ હિઝ ગ્રેટ એફર્ટ્સ. હવે આશા રાખું સમજણ પડી ગઈ છે. ડિસ્પાઇટની પાછળ ડિસ્પાઇટ ધ એફર્ટ્સ, એફર્ટ્સ આટલા થયા છતાં, જ્યારે અહીંયા આવશે ઇન્સ્પાઇટ ઓફ હિઝ ગ્રેટ એફર્ટ્સ, એટલા માટે અહીંયા ઇન્સ્પાઇટ ઓફ જવાબ આવશે. હવે હું તમને ઇન્સ્પાઇટ ઓફ નામના 6 શબ્દ શીખવાડું કે જે તમારે ઘરે ચોપડીમાંથી જોવાના છે. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, ડિસ્પાઇટ અને ઇન્સ્પાઇટ ઓફ. 6 શબ્દના એક જ થાય, 6 અલગ અલગ રીતે વપરાય. ચોપડીમાં જુઓ નિરાતે. આ જ પ્રકારની ખાલી જગ્યા એ નજીકની પરીક્ષાઓમાં પૂછાવાની છે. આ એક ખાલી જગ્યા બીજી 6-7 ખાલી જગ્યા શીખવાડી શકે છે. ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ, બધાના અર્થ સરખા, ઉપયોગ અલગ અલગ. બસ આ જ વસ્તુ જોઈ લો એટલે એમસીક્યુ વાળી ખાલી જગ્યાઓ ધીમે ધીમે સાચી પડતી થઈ જાય. તો આશા રાખું ચોથી ખાલી જગ્યામાં ખબર પડી ગઈ છે. 5મી ખાલી જગ્યા તરફ જઈએ. બહુ જ સરસ મજાની ખાલી જગ્યા સ્ક્રીન ઉપર દેખાય છે. ધ ટાઈમ ખાલી જગ્યા ઇઝ લોસ્ટ ફોર એવર. હવે જોજો, ધ ટાઈમ, મારો શબ્દ ફરીથી રિપીટ કરું છું, ધ ટાઈમ. નહીં સમજી શકાય ખાલી જગ્યાને, થોડીક વાર લાગશે. એ જ સમજવા માટે ભેગા થયા છે, કારણ કે પેપર સેટર એ નોર્મલ વસ્તુ નહીં પૂછે. જેવો તમે ધ ટાઈમ શબ્દ જોઈશો ને એટલે ગુજરાતના મોટા ભાગના વિદ્યાર્થીઓ તરત બી ઓપ્શન ટીક કરશે, વેન. હવે પહેલાં આપણે નિરાતે ચર્ચા કરી, એ ઓપ્શન વેર તો ક્યારેય નહીં આવે. ડી ઓપ્શન હુઝ, માલિકી બતાવે, એ પણ ક્યારે નહીં આવે. હવે તમારા માટે 2 શબ્દ છે, એક વેન અને એક વિચ. તો મોટા ભાગના વિચ તો ટીક નહીં જ કરે, કારણ કે ટાઈમ એટલે વેન. પરંતુ અહીંયા સમય નથી. અહીંયા સમય એક વસ્તુ છે. 9 વાગે 10 વાગે એવું નથી લખેલું. સમય જે જતો રહે છે કાયમ માટે, પાછો નથી આવતો. સમયને વસ્તુ બતાવી છે, ધ ટાઈમ વિચ ઇઝ લોસ્ટ ફોર એવર. ને એટલા માટે આ ખાલી જગ્યાનો જવાબ વિચ આવશે. આનું નામ પેપર સેટરની બુદ્ધિ. આ લેવલે વિચારવાનું છે. આ ખાસ મગજમાં રાખજો. ધ ટાઈમ એટલે આપણે સીધો વેન ઉપર ટીક કરી દઈને એક વખત કાળું થઈ ગયા પછી રિપીટ તો કરી શકાતું નથી. અને અહીંયા ધ ટાઈમ વિચ ઇઝ લોસ્ટ ફોર એવર, જે સમય જતો રહ્યો એ. અહીંયા સમય એ 9 વાગે 10 વાગે નથી. બાકી હા, આવું લખેલું હોત કે ઇટ ઇઝ 9 o'clock, ઇટ ઇઝ 9 o'clock, તો તરત પાછળ જવાબ વેન આવે. તો આશા રાખું 5મા નંબરની ખાલી જગ્યામાં ખબર પડી ગઈ છે. 6ઠ્ઠા નંબરની ખાલી જગ્યા જોઈએ, સમજવા જેવી. યુ વિલ ફાઇન્ડ એવિલ પીપલ યુ ગો. તમે જ્યાં જ્યાં જશો ત્યાં તમને દુષ્ટ માણસો મળશે, એવિલ પીપલ. તો સાહેબ પહેલો ઓપ્શન વેર, ઓકે, વેર આવી શકે. બીજો ઓપ્શન વેર એવર છે, એ પણ જોઈ લઈએ. વેન એવર નહીં આવે,
વેન નહીં આવે, કારણ કે ખાલી જગ્યામાં સ્થળનું મહત્વ છે, સમયનું નથી. તો હવે આપણી પાસે સમજવાના બે શબ્દ કે વેન આવે કે વેન એવર આવે. તો સાહેબ મજા તો વેન એવર વેર એવરમાં આવે છે. તો વેર એવર અને વેર વચ્ચેનો તફાવત સમજાવી દઉં, બંને વચ્ચેનો તફાવત સમજાવી દઉં. કે અજયભાઈ નામનો વ્યક્તિ એ સુરત જાય છે, તો તમે એને શું કહીશો? ક્યાં ગયો તો જવાબ મળશે સુરત. હવે એ જ અજયભાઈ નામનો વ્યક્તિ સુરત, વલસાડ, નવસારી, જુનાગઢ ચારે જગ્યાએ ગયો હતો. હવે તમે એને શું પૂછશો? ક્યાં ગયો તો? ક્યાં ગયો તો નહીં, ક્યાં ગયો તો એ થઈ ગયું એનું બહુવચન. હવે ખાલી જગ્યા શું કહે છે? કે જ્યાં જ્યાં જશો ત્યાં દુષ્ટ માણસો પડ્યા છે. ક્લિયર? આખું સમજાઈ ગયું? હવે ન સમજાણું હોય તો ખાસ આને થોડું ખરખું કરવું પડે. બહુવચનના ભાવાર્થમાં કીધું છે એટલે જવાબમાં શું આવશે? વેર એવર જવાબ આવશે, અને વેર એ એક વચનમાં આવશે. ચલો ક્લિયર? તમે સુરત જશો ત્યાં તમને દુષ્ટ માણસ મળશે તો વેર, પણ તમે સુરત, વલસાડ, નવસારી, જુનાગઢ બધે જશો, બધી જગ્યાએ દુષ્ટ માણસો મળી રહેશે તો જવાબ આવે વેર એવર. આશા રાખું કે સમજણ પડી ગઈ છે. સ્ક્રીન ઉપર 7મા નંબરની ખાલી જગ્યા છે. 2 ફ્રેન્ડ્સ, બે મિત્રો લવ ખાલી જગ્યા. બે જ મિત્રો છે, બંને મિત્રો પ્રેમ પછી ખાલી જગ્યા. ઓપ્શન છે વન અનોધર, ઈચ અધર, ઈચ અનોધર અને વન અધર. જવાબ તો છે જ, પણ અર્થ સમજી લઈએ ચારે ચારના. વન અનોધર એટલે શું? એકબીજાઓને. ઈચ અધર એટલે એકબીજાને. એક ક્લાસરૂમ છે, ક્લાસરૂમમાં 10 છોકરા અને 10 છોકરીઓ છે. હવે એકબીજાઓને પ્રેમ કરે છે. ક્લિયર? ને ક્લાસરૂમમાં બે જ હોય ખાલી તો એકબીજાને આવે. તો અહીંયા પરફેક્ટલી 2 ફ્રેન્ડ્સ કીધું છે. ચિંતા કર્યા વગર આપણો પાક્કો જવાબ શું થાય? ઈચ અધર, એકબીજાને. એકબીજાઓને નહીં, એકબીજાને. ત્રીજો ઓપ્શન છે ઈચ અનોધર, એ પણ શક્ય નથી. અને ડી ઓપ્શન છે વન અને અધર, એ તો આને લાગુ જ પડતો નથી. કે વન એટલે એક અને બાકી 10 જણા. વન અધર, એક અને બાકી અધર બીજા 10 જણા. આવો જો સંદર્ભ હોય તો વન અધર આવે. આખું ક્લિયર? વન અનોધર આખું અહીંયા જોવા મળશે. તો ચારે ચારને ફરીથી સમજાવી દઉં. વન અનોધર એકબીજાઓને, ઈચ અધર માત્ર એકબીજાને જ, બે જણા હોય ત્યારે. ઈચ અનોધર એકબીજાઓને, અને વન અધર એક અને બીજા 10ને. આવો એનો ભાવાર્થ થાય. અહીંયા બે જ વ્યક્તિનો ઉલ્લેખ હોવાથી આપણો જવાબ આવશે ઈચ અધર. આશા રાખું ખબર પડી ગઈ છે. 8મા નંબરની ખાલી જગ્યા સ્ક્રીન ઉપર. કોઈ જ બુદ્ધિ દોડાવવાની નથી. COY કોઈ શબ્દનો સમાનાર્થી શું થાય? તો COY કોઈ શબ્દ એટલે શરમાળ વ્યક્તિ થાય. તો પહેલો ઓપ્શન સાય, SHY સાય, એનો જવાબ થાય. એનું સાય એટલે શરમાળ વ્યક્તિ. SPY સ્પાય, ખાલી અર્થ કહી દઉં, સ્પાય એટલે જાસૂસ થાય. ટોય એટલે રમકડું થાય. અને વર્ચ્યુઅલ એટલે વાસ્તવિકતા થાય. વર્ચ્યુઅલ એટલે વાસ્તવિકતા. 9મા નંબરની ખાલી જગ્યામાં પૂછેલું છે કે સ્ટડી શબ્દનો સમાનાર્થી શું થાય? હવે આની અંદર કોઈ મગજ દોડાવવાનું, આની અંદર નોલેજ કામમાં આવે. જો તમે 100, 200, 500, 1000 સમાનાર્થી કરેલા હોય તો એની અંદરથી આનો જવાબ મળી જાય. તો સ્ટડી એટલે મજબૂત થાય, સ્ટ્રોંગ થાય. સ્ટડી એટલે મજબૂત થાય. બાકીના અર્થ બધા ખબર જ છે. વીક એટલે પાતળું, ફેટ એટલે જાડું, થીન એટલે પાતળું. તો બાકીના અર્થ આપણને આવડે છે. તો આ જે છે 9 સુધીની જે ખાલી જગ્યાઓ છે એ ફિલ્ડમેન નામની પરીક્ષા 2015માં લેવાઈ હતી ત્યારે પૂછવામાં આવી હતી. હવે જે ખાલી જગ્યા જોવા જઈ રહ્યા છીએ એ તલાટી કમ મંત્રી ભાવનગરનું પેપર. તલાટી કમ મંત્રી ભાવનગરનું પેપર 16મી તારીખ ઓગસ્ટ મહિનો 2015માં લેવાઈ હતી ત્યારે જે ખાલી જગ્યા પૂછાઈ હતી એના વિશે ભણવા જઈ રહ્યા છીએ. તો ખાલી જગ્યા નંબર 10 સ્ક્રીન ઉપર હાજર છે. ઘણું બધું લખાણ છે. લખેલું છે ધે ડ્રો એ સર્કલ ઇન ધ મોર્નિંગ. હવે તમારે આ ના નીચે 4 જવાબ છે. કોઈ સૂચના નથી. આ શું છે? જાતે ઓળખવાનું છે કે રાજેશ સફરજન ખાય છે. સફરજન રાજેશ દ્વારા ખવાય છે, બે એક જ છે. તો ઉપરના જે ભાગ છે એ એક્ટિવ છે. નીચેનામાંથી એનું પેસિવ શોધવાનું છે. નીચેનામાંથી એનું સાચું પેસિવ કયું થાય? તો જુઓ, આપણું પેસિવ બનાવી વખતે સીધું ફોકસ થવું જોઈએ, જવું જોઈએ DREW શબ્દ ઉપર.
DREW ઉપર આઈએનજી છે નથી, આઈએનજી છે નથી, તો બી ઓપ્શનમાં આઈએનજી છે, જવાબ નહીં આવે. સી ઓપ્શનમાં આઈએનજી છે બિંગ, જવાબ નહીં આવે. અને ડી ઓપ્શનમાં તો હેઝ બીન રોવન છે, પૂર્ણકાળમાં જતા રહ્યા. એટલે ઓપ્શન બી, સી ને ડીમાંથી એકેય નહીં આવે. ઉપર પરફેક્ટ પહેલો જવાબ સાચો છે, એ સર્કલ વોઝ ડ્રોવન. રામ પ્લેડ ક્રિકેટ, ક્રિકેટ વોઝ પ્લેડ, બસ. તો વોઝ ડ્રોવન, બસ બાય ધેમ કરીને ઇન ધ મોર્નિંગ. બહુ સરસ મજાનું એક્ટિવ પેસિવ છે. ખાલી જગ્યા નંબર 11. સુકેતુ હેઝ નો પેન. સ્ક્રીન ઉપર દેખાશે સુકેતુ હેઝ નો પેન. ઓપ્શન છે ટુ રાઇટ બાય, ટુ રાઇટ ફોર, ટુ રાઇટ વિથ, ટુ રાઇટ ઇન. હવે સમજાવીએ. ટુ રાઇટ બાય વડે દ્વારા, ટુ રાઇટ ફોર માટે, આના માટે લખે છે તો માટે લખે છે એવો કોઈ ઉલ્લેખ છે નહીં. ટુ રાઇટ વિથ સાથે લખે છે. અને ટુ રાઇટ ઇન એ બાબતમાં લખે છે, તો એ બાબતમાં લખે છે. ડી ઓપ્શન એ નથી. કોના માટે લખે છે એ ઓપ્શન નથી. હવે આપણી પાસે બે વસ્તુ રહી, એ અને સી. બાય એટલે વડે દ્વારા થાય, પણ પેનના સંદર્ભમાં નથી થતું. પેન સાથે લખાય છે એવું થાય છે. આ યાદ રાખવા જેવી વસ્તુ છે. તેથી આનો જવાબ થશે ટુ રાઇટ વિથ પેન. નો પેન. સુકેતુ હેઝ નો પેન ટુ રાઇટ વિથ. કોઈ એવી પેન નથી જેની સાથે તે લખી શકે. તો આશા રાખું ખબર પડી ગઈ છે શું સમજાયું. ટુ રાઇટ વિથ. ખાલી જગ્યા નંબર 12. 12મા નંબરની ખાલી જગ્યા એ એક અલગ જ ચેપ્ટર છે. હું તમને કહીશ. ખાલી જગ્યા આવી છે સ્ક્રીન ઉપર. ધ પોલીસ મેડ હિમ ખાલી જગ્યા હિઝ ક્રાઇમ. હવે અહીંયા મેડ એટલે શું? તો 99.99% જે લોકો આ વિડીયો નિહાળતા હશે કે ભવિષ્યમાં નિહાળશે, એને જો હું એક પ્રશ્ન પૂછું કે મેડ એટલે શું, તો તમારા બધાનો પહેલો જ ગુજરાતીમાં જવાબ હોય કે મેડ એટલે બનાવવું. મેડ એટલે બનાવવું. મેકનું ભૂતકાળનું રૂપ મેડ. તો ગુજરાતી કેવું થાય ખબર છે કે એક પોલીસવાળાએ હિમ નામના વ્યક્તિને બનાવ્યો. એક પોલીસવાળાએ હિમ નામના વ્યક્તિને બનાવ્યો, આવું આનું ગુજરાતી થાય. જે શક્ય નથી. તો આ એક અંગ્રેજીનું બધા જ કરતાં અલગ પડતું ચેપ્ટર છે કે જે ચેપ્ટર તમને એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ નામની એપ્લિકેશનમાં જોવા મળશે, જેનું નામ છે કોઝલ વર્બ, જેનું ગુજરાતી થાય પ્રેરક ક્રિયાપદો. આજે હું કોઈ વ્યક્તિ જોડે કામ કરાવડાવું, ધ્યાન રાખજો, હું આ જે છે, આજે અહીંયા સ્ક્રીન ઉપર જે કાંઈ ચિત્ર દેખાય છે એ, અથવા મારો વિડીયો જે કાંઈ ઉતારે છે એ હું નથી કરતો, એ કોઈક વ્યક્તિ કરે છે જેને હું કહું છું. હવે એને હું 3 રીતે કહી શકું. એક રીત હું એને વિનંતી કરી શકું, એક રીત હું એને આદેશ આપી શકું, અને એક રીત હું એને વેતન કે મહેનતાણું આપી શકું. તમને થોડીક સમજણ નહીં પડતી હોય પણ હું તમને કહું છું કે કઈ રીતે એક માણસ બીજા માણસ જોડે કામ કરાવે એવો ભાવાર્થ આવે ને, એ ખાલી જગ્યા છે આ. તો અહીંયા મેડનું ગુજરાતી બીજું હું તમને આજ આપું છું, આદેશ આપવો. આદેશ આપવો. એક પોલીસવાળા વ્યક્તિએ હિમ નામના વ્યક્તિને આદેશ આપ્યો, અને આની એક ચોક્કસ રચના છે. આની એક ચોક્કસ રચના છે, અને એ રચનાની અંદર લખેલું છે કે મેડની પાછળ સજીવ કે નિર્જીવ ગમે તે આવે, ટુ વગરનું રૂપ મૂકવાનું. તેથી આનો જવાબ કન્ફ્યુઝ આવે. તો ધોરણ 12ની ચોપડીઓ ખોલજો. 12મા ચોપડીમાં કોઝલ વર્બ નામનું ચેપ્ટર જોવા મળશે, અને મેં તમને જે કંઈ ભણાવ્યું એના વિશે વિસ્તૃત તમને ખબર પડશે. 3 કોઝલ વર્બ છે અંગ્રેજીમાં. ગેટ, મેક ને હેવ. યાદ કરો. હા, ઘણાને એવું થતું હોય છે. હા સાહેબ, યાદ આવ્યા. ગેટ, મેક અને હેવ આ 3 નામના કોઝલ વર્બ છે, ને એની અંદરથી આ એક કોઝલ વર્બ છે. અને એનો સિદ્ધાંત છે કે હિમ અહીંયા સજીવ હોય કે નિર્જીવ હોય એ ટુ વગરનું રૂપ આવશે. તેથી જવાબ ખાલી કન્ફ્યુઝ આવશે. 13મા નંબરની ખાલી જગ્યા સ્કેર્સલી. સ્કેર્સલી. તો 3 આ ઓપ્શન છે કે ગમે ત્યારે સ્કેર્સલી આવે તો એના લગ્ન કોની સાથે થયેલા છે? વેન સાથે. અંગ્રેજીમાં નો સુનર આવે, નો સુનર, તો નો સુનરના લગ્ન ધેન સાથે. નો સુનર આવે એટલે બીજી ખાલી જગ્યામાં ધેન. હાર્ડલી આવે એટલે વેન, હાર્ડલી આવે એટલે વેન, અને સ્કેર્સલી આવે એટલે પણ વેન જ આવે. બીજા એકેય ઓપ્શનમાં ફાફા મારવાના નહીં. તો 13મા નંબરની ખાલી જગ્યા ખબર પડી ગઈ છે. 14મા નંબરની ખાલી જગ્યા જોઈએ. 14મા નંબરની ખાલી જગ્યા
ખૂબ અને ખૂબ સમજવા જેવી છે. મેં હમણાં તમને કીધું હતું એ પ્રકારે છે કે આપણને અત્યાર સુધી મોડલ એક્ઝ્યુલરિંગ્સ એટલે શું? કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ, એથી આગળ ગયા નથી. અહીંયા તમને ખાલી જગ્યામાં એક શબ્દ દેખાય છે, જુઓ, ડેર. હવે શીખવાડું, હોશિયાર વિદ્યાર્થીને ખબર પડશે કે ડેર અને કોલ કોઈ દી જોડે ન હોય. ડેર એટલે ક્રિયાપદ ને કોલ એટલે ક્રિયાપદ. ઈટ અને ડ્રિંક ભેગું ન હોય, ગ્રામર ખોટું કહે છે. તો ડેર અને કોલ ભેગું ક્યારે હોય? કે જ્યારે ડેર મોડલ એક્ઝ્યુલરિંગ્સ હોય, ડેર એ શુડ જેવું હોય, ડેર એ મસ્ટ જેવું હોય, ત્યારે હોય. તો પહેલાં તો ડેર એક આ વસ્તુ છે, ખબર પડી. હવે આપણે એનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું. તો બરાબર નિરાતે જોવો તો પહેલા ઓપ્શનમાં ટોલ્ડ છે. પ્રશ્નાર્થ ચિહ્નમાં ટોલ્ડ ન હોય એટલે પહેલો ઓપ્શન ખોટો. બીજા ઓપ્શનમાં વન્ડરેડ છે. પ્રશ્નાર્થ ચિહ્નમાં વન્ડરેડ ન હોય એટલે બીજો ઓપ્શન એ નહીં. સી અને ડી એકમાં આસ્કડ છે, સાચું પડી શકે. અને ડી ઇન્ક્વાયર્ડ એ પણ સાચું પડે. હવે આપણી પાસે બે ઓપ્શન સી અને ડી. તો સી અને ડી તમે વાંચશો ને તો ખાલી જગ્યા બેઠી જ દેખાશે. જુઓ, વુ ડેર કોલ યુ એ થીફ, વુ ડેર કોલ યુ એ થીફ, બધું જ છે. તો આમ આ ખાલી જગ્યાના બે જવાબ થઈ શકે, સી અને ડી. પણ ના, નજીક કોણ છે? સી અને ડીમાં નજીક કોણ છે? કોણ છે કે જેને તને ચોર કીધો? પ્રશ્ન નથી પૂછતા, પ્રશ્ન નથી પૂછતા. જો મારો ભાવાર્થ કેવો છે, કોણ છે જેને તને ચોર કીધો, એવું નહીં. કોણ છે જેને તને ચોર કીધો? બેના મિનિંગમાં ફરક છે. તો અહીંયા આવું છે, છોકરાએ કીધું કોણ છે જેને તને ચોર કીધો? તો પ્રશ્ન કરતા ઇન્ક્વાયર્ડનો ભાવાર્થ વધારે છે અને એટલા માટે જવાબ ડી આવશે. કારણ કે પ્રશ્ન કરતાં ઇન્ક્વાયર્ડનો ભાવાર્થ વધારે છે એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્રમાણેનો જવાબ ડી આવશે. આશા રાખું સમજણ પડી હશે. 15મા નંબરની ખાલી જગ્યા, જેમને થોડું ઘણું 50% અંગ્રેજી આવડે છે એમને એક એક ખાલી જગ્યામાં ખૂબ ખબર પડતી હશે. બાકી વિદ્યાર્થી મિત્રે થોડો પ્રયત્ન કરવાનો, આને લગતું આવે, આને જેવું આવે, આના જેવા શબ્દો જે છે એ ડિક્શનરીમાં નાખી અને જોઈશો એટલે વધારે ખબર પડશે. તો 15મા નંબરની ખાલી જગ્યામાં છે રેહાન એટ ખાલી જગ્યા. રેહાન એટ ખાલી જગ્યા. એટલી બધી સરસ ખાલી જગ્યા છે કે જો ઓપ્શન જોજો, 4 પીસીસ ઓફ બ્રીડ, 4 પીસીસ ઓફ બ્રીડ્સ, 4 બ્રીડ્સ, 4 બ્રીડ. હવે જવાબ શું આવે? તમે બ્રેડ ખાઓ ખરા? કલ્પના કરો. ચલો હેડો હું તમને પૂછું, તમે બ્રેડ ખાઓ? બ્રેડ કોણ ખાય? ખબર જ નહીં પડતી હું શું કહેવા માગું છું. એટલે જ મેં તમને શરૂઆતમાં જ કીધું કે આપણે એક સામાન્ય વ્યક્તિ છીએ. આપણા આ મગજને સામાન્ય વ્યક્તિથી કંઈક આગળ લઈ જવાનું છે, તો તમે ખાલી જગ્યા પૂરી શકશો. તમે ક્યારેય બ્રેડ ન ખાઓ, તમે બ્રેડના ટુકડા ખાઓ, તમે બ્રેડના પીસ ખાઓ, તમે બ્રેડ ન ખાઓ. બ્રેડ એટલે તો એક આખું જથ્થાવાચક મોટું નામ થઈ ગયું. આશા રાખું સમજણ પડતી હશે. તમે શું ખાઓ? તમે બ્રેડના ટુકડા ખાઓ, પીસીસ ઓફ બ્રેડ ખાઓ. તમે બ્રેડ ન ખાઓ. એ તો આપણે બોલીએ છીએ, નથી કહેતા લોટ દળાવા જાવ છે, હા, લોટ ન દળાવવાનો હોય. તો એ રીતના ભાગનું આ થઈ ગયું. તો ફરીથી એક વખત ખાલી જગ્યાનો જવાબ શું આવશે? હવે શીખવાડું કે 4 પીસીસ, પીસીસ બહુવચનમાં હોય, બ્રેડ બહુવચનમાં ન હોય. આપણો માત્ર પહેલો જવાબ આવશે 4 પીસીસ ઓફ બ્રેડ. બીજો જવાબ છે કે પીસીસ એ બહુવચનમાં ને બ્રેડ એ બહુવચનમાં? શક્ય જ નથી, બે બહુવચનમાં ન હોય. અને નીચે મેં સી અને ડી તો મેં કીધું બ્રેડ ન ખવાય, બ્રેડના ટુકડા ખવાય. એટલે આપણો જવાબ આવશે 15મી ખાલી જગ્યામાં એ. તો વિદ્યાર્થી મિત્રો, એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે કાંઈ અંગ્રેજી બનાવવામાં આવેલું છે એ એક લેવલ જોઈને બનાવવામાં આવેલું છે કે એક ભાઈ જે છે કે જેમને સાવ અંગ્રેજી નથી આવડતું, ત્યાંથી માંડીને એક યુપીએસસીનો વિદ્યાર્થી જે દિલ્હી તૈયારી કરીને આવેલો છે એ પણ અંગ્રેજી સમજી શકે અને સારા માર્ક લઈ શકે એ લેવલ સુધી પણ લઈ જવામાં આવેલું છે. તો આ જે સિરીઝ છે એનો મુખ્ય હેતુ એવો જ છે કે નિરાતે આ રીતે તમે મારા 7, 8, 10 વિડીયો સાંભળી લો, 300 થી 400 ખાલી જગ્યા થઈ જાય. હવે એને લગતું
એને આધારિત કારણ કે આ જે ખાલી જગ્યા છે એ મેં નથી બનાવેલી, આ પણ પેપર સેટરે બનાવેલી છે, અને એ જ પેપર સેટર બનાવેલી ખાલી જગ્યાનું પેપર તમારા હાથમાં આવે તો તમને ખાલી જગ્યાની નજીકના જવાબો સાચા પડવાના ચાન્સ વધી જાય. તો ખાલી જગ્યા નંબર 16 જોઈએ. હી ડિનાઇડ, ના પાડવી, ડિનાઇડ એટલે ના પાડવી, ધેટ હી ખાલી જગ્યા લાયર, તે જૂઠો છે, તેને ના પાડી કે તે જૂઠો છે. હવે નીચે ઓપ્શન છે વિલ નોટ બી, હી વોઝ નોટ કે ઇઝ નોટ. પહેલો ઓપ્શન વિલ શક્ય નથી, બોલો કેમ? ડિનાઇડ શબ્દ છે, કાઢી નાખો. સી ઓપ્શન વોઝ નોટ, ડિનાઇડ શબ્દ છે એ શક્ય ખરો. ખાલી વોઝ, હવે વિચારવાનું વોઝ અને વોઝ નોટમાં. નીચે ઇઝ નોટ, કાઢી નાખો. હવે તમારી પાસે બે જ ઓપ્શન વધ્યા, વોઝ અને વોઝ નોટ. હવે લોકો હી વોઝ એ લાયર, તે જૂઠો છે, તેની એને ના પાડી. તમે સમજો, તે જૂઠો છે તેની એને ના પાડી. હવે વોઝ નોટ મૂકીએ, તે જૂઠો નથી એની એને ના પાડી છે, તો એનો ભાવાર્થ થાય એ જૂઠો થાય. ફરીથી એક વખત કહી દઉં, હી વોઝ અ લાયર, તે જૂઠો છે, ડિનાઇડ એની હું ના પાડું છું. ક્લિયર? હી વોઝ નોટ લાયર, તે જૂઠો નથી એની હું ના પાડું છું. એટલે એ કેવો થઈ ગયો? પાછો જૂઠો થઈ ગયો. તો આને કહેવાય કોમન સેન્સ. તો જવાબ આવશે આપણો વોઝ. માત્ર શું આવશે? વોઝ. આગળ 17મી ખાલી જગ્યા, હી વોઝ નોટ ઓબ્જેક્ટ માય પ્રપોઝલ, હી વિલ નોટ ઓબ્જેક્ટ માય પ્રપોઝલ. ઓપ્શનમાં પ્રેપોઝિશન 4 છે, ટુ, ઇનટુ, ઇન અને એટ. હવે ચર્ચા કરીએ તો પહેલાં તો આપણે નજર નાખીએ એટલે વિચારી લઈએ તો પહેલી જ નજરે આપણને એક ઓપ્શન વધારે દેખાય છે. પ્રયોગ કયો? હી વિલ નોટ ઓબ્જેક્ટ ટુ માય પ્રપોઝલ. ઓકે, નીચે ઇનટુ વિચારી જોઈએ. ઇનટુ એટલે કોઈક વસ્તુની અંદર ગતિમાં વસ્તુ હોવી. ઇનટુ પ્રપોઝલ શક્ય જ નથી. ઇન માય પ્રપોઝલ, ઓબ્જેક્ટ ઇન માય પ્રપોઝલ એ શક્ય નથી. પ્રપોઝલની અંદર નહીં, પ્રપોઝલ તરફ આવે. એટ એટલે તો પ્લેસ બતાવે, પ્લેસ તો આવતું નથી. તેથી આપણો આનો જવાબ થશે ટુ, ઓબ્જેક્ટ ટુ પ્રપોઝલ. 18મા નંબરની ખાલી જગ્યા, ઇટ રેઇન. બહુ જ બુદ્ધિજીવી ખાલી જગ્યા. 18મા નંબરની ખાલી જગ્યા, ઇટ રેઇન. શક્ય જ નથી, ઇટ રેન્સ આવે. સમજો, જો આગળ કાંઈ ન હોય તો, એટલે ઇટ રેઇન ન આવે. હવે અહીંયા ઓપ્શન શું આવી શકે? ધેર વિલ બી એ નો મેચ. ઓકે, ચલો ડન. હવે જોઈએ વિલ શબ્દ આવ્યો એટલે એ ઓપ્શન વુડ નહીં આવે. બી ઓપ્શન વિલ, વિલ ઇટ રેઇન? વિચારો. સી ઓપ્શન ઇફ, ઇફ જ્યારે આવે, ઇફ એટલે એડવર્બ કોઝ ઓફ કન્ડિશન થાય. તો ઇફ આવે ત્યારે કાળમાં ધ્યાન રાખવામાં આવે. બંને ભવિષ્યકાળ હોઈ શકે. ઇફ ઇટ રેઇન, ન ખબર પડી ને? ઇફ હોય ને ઇફ, તો ઇટ પછી રેઇન નો આવે, રેન્સ આવે. એટલે ઇફ નો આવે, ઇફ નો આવે, વુડ નો આવે. વિલ શક્ય નથી, વિલ ઇટ રેઇન? વરસાદ પડશે એવું નહીં. શુડ, લાસ્ટ ઓપ્શન, ઉપલા 3 નથી આવતા એટલા માટે અહીંયા શુડ જવાબ આવે. બાકી ખરેખર તો ઇફ ઇટ રેન્સ આવે, પણ રેન્સ નથી એટલા માટે વધતો ઓપ્શન એક જ છે, શુડ. શુડ ઇટ રેઇન? વરસાદ પડી શકશે. ધેર વિલ બી નો મેચ, તો મેચ નહીં થાય. આશા રાખું સમજણ પડી ગઈ છે. ખાલી જગ્યા નંબર 19, આઈ થિંક, આઈ ખાલી જગ્યા ધીસ આર્ટિકલ. આઈ થિંક, મેં હારું એવું મને વિચાર આવ્યો કે હારું આ જે આર્ટિકલ છે મેં જોયેલો છે, આ લેખ મેં જોયેલો છે. તો નીચે જવાબ છે. તો હેઝ બીન રીડિંગ શક્ય જ નથી, આ કાળ આવે જ નહીં. વુડ રીડ એ પણ શક્ય નથી, વુડ રીડ ક્યાંથી મૂકો તમે? ખાલી રીડ પણ શક્ય નથી. આઈ થિંક, ખાલી રીડ કેમ શક્ય નથી? આઈ થિંક, હારું મેં વિચાર્યું કે આ ભાઈને મેં ક્યાંક જોયા છે. એનો ભાવાર્થ એવો થયો કે તમને એ વસ્તુ યાદ આવી ગઈ. નથી ખબર પડતી? પૂર્ણ વર્તમાન કાળ, ઘટના પતી ગઈ હોય પણ એની અસર હોય, ઘટના પતી ગઈ હોય પણ એની અસર હોય. આઈ થિંક, હું વિચારું છું કે મેં ક્યાંક જોયેલા છે. તેથી પૂર્ણ વર્તમાન કાળ, તેથી જવાબ આવશે હેવ રીડ. કે હારું આ લેખને મેં ક્યાંક વાંચેલો છે, એટલે હેવ રીડ જવાબ આવશે. ખાલી જગ્યા નંબર 20, ક્વેશ્ચન ટેગ. બહુ જ મજા આવતું ચેપ્ટર,
સીધી નજર આર શબ્દ ઉપર જવી જોઈએ. એટલે પહેલો ઓપ્શન આરન્ટ. તો ચલો આરન્ટવાળા કેટલા ઓપ્શન? 3, બી, સી અને ડી. પણ આગળ યુ અને આઈ છે. યુ અને આઈ એટલે બહુવચન થઈ ગયું. તેથી જવાબ બી અને ડી નહીં આવે. તેથી જવાબ સી આવશે, આરન્ટ વી. તેથી જવાબ આવશે આરન્ટ વી. ક્વેશ્ચન ટેગ નામના ચેપ્ટરને તૈયાર કરવામાં ખૂબ સરળતાથી તૈયાર પણ થઈ જાય અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય એક ખાલી જગ્યા એના ચાન્સ વધારે હોય છે. તો તૈયાર કરી નાખવું. શ્રદ્ધા ખાલી જગ્યા સિન્સ આફ્ટરનૂન. સિન્સ અને ફોર ગમે ત્યારે આવે ત્યારે બે કાળ હોય. પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હવે અહીંયાની ખાલી જગ્યા જોઈએ તો એક પણ પૂર્ણ વર્તમાન કાળનો ઓપ્શન નથી, પણ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો એક ઓપ્શન છે, હેઝ બીન વર્કિંગ. તેથી ખાલી જગ્યા નંબર 21 નો જવાબ થશે હેઝ બીન વર્કિંગ. 22મા નંબરની ખાલી જગ્યા. while the prizes ખાલી જગ્યા to the students અલ્પવિરામ it began to rain. જેવા વિદ્યાર્થીને ઇનામો વેચવાનું શરૂ કર્યું વરસાદની શરૂઆત થઈ. હવે જોઈએ ઇનામો જાતે ન વેચાય, ઇનામો કોકના દ્વારા વેચાય. એટલે રચના એક્ટિવ નથી પણ રચના કઈ થાય? પેસિવ થાય. તો નીચે 4 ઓપ્શન છે. પહેલો ઓપ્શનમાં વેરનો સ્પેલિંગ ખોટો છે. જુઓ પહેલા ઓપ્શનમાં વેરનો ઓપ્શન ખોટો છે, WARE, એટલે એ જવાબ આવશે નહીં. બીજા ઓપ્શનમાં વેર બીઇંગ ડિસ્ટ્રીબ્યુટેડ, એકદમ પેસિવની દ્રષ્ટિએ સાચો જવાબ. નીચે સી ઓપ્શન છે વોઝ ડિસ્ટ્રીબ્યુટિંગ, નહીં આવે, એક્ટિવ જવાબ છે. અને ડી જવાબ વોઝ પણ નહીં આવે, કારણ કે જો બી અને ડી સરખો છે પણ એકમાં વેર છે ને એકમાં વોઝ છે, પણ ઉપર પ્રાઇઝીસ છે તો પ્રાઇઝીસ સાથે વોઝ નહીં આવે. તેથી આપણો જવાબ આવશે બી આવશે. 23મા નંબરની ખાલી જગ્યામાં આગળ વધતા તલાટી કમ મંત્રી ગાંધીનગર. હમણાં ભાવનગર પૂરું થયું, આ ગાંધીનગર છે. તલાટી કમ મંત્રી ગાંધીનગર ખાતે જ્યારે પેપર લેવામાં આવ્યું હતું 23મી ઓગસ્ટ 2015, અને એની અંદર જે ખાલી જગ્યાઓ હતી એમાંથી 23મા નંબરની ખાલી જગ્યા. આશુતોષ ડઝ નોટ થિંક ખાલી જગ્યા ધીસ ટ્રીક વિલ વર્ક. આશુતોષ આવું નથી વિચારતો કે આ ટ્રીક એ કામ કરશે. હવે એક ટ્રીક છે એટલે ધોઝ ઓપ્શન નહીં આવે, વેર ઓપ્શન નહીં આવે, વોટ ઓપ્શન નહીં આવે. આશુતોષ ડઝ નોટ થિંક ધેટ, આઈ થિંક ધેટ, આઈ થોટ ધેટ, આઈ બિલીવ ઇન, આઈ બિલીવ ધેટ. આવા અમુક ક્રિયાપદો છે જેની પાછળ ધેટ ઓપ્શન આવશે. એના ઉપરથી આનો જવાબ ધેટ આવશે. ખાલી જગ્યા નંબર 24, યુ ખાલી જગ્યા યોર ટાઈમ પ્રોવાઇડેડ, યુ સ્ટાર્ટેડ અર્લી. યુ ખાલી જગ્યા યોર ટાઈમ પ્રોવાઇડેડ, યુ સ્ટાર્ટેડ અર્લી. જવાબની અંદર આવશે કુડ હેવ સેવ્ડ. કઈ રીતે સમજાવું? પહેલું, યુ ખાલી જગ્યા યોર ટાઈમ પ્રોવાઇડેડ, યુ સ્ટાર્ટેડ અર્લી. તમે શરૂઆત વહેલી કરી દો તો કેમ આવો જવાબ? પહેલો જવાબ છે કેન સેવ, બીજો જવાબ સ્ટાર્ટેડ છે, ભૂતકાળ છે એટલે પ્રથમ ખાલી જગ્યા ભૂતકાળ જ આવે, એટલે કેન શબ્દ શક્ય નથી. પછી બીજું છે કેન હેવ સેવ્ડ, સ્ટાર્ટેડ છે ને એટલે કેન નો આવે, એ કેનનું કુડ કરો એટલે સીધો ડી ઓપ્શન. સ્ટાર્ટેડ ભૂતકાળ છે, બે કાળ ભૂતકાળમાં હોવા જોઈએ, પ્રથમ વાક્ય અને બીજું વાક્ય ભૂતકાળમાં હોવું જોઈએ. હા, એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન આવા અમુક શબ્દો હોય તો ન હોય, નોર્મલી વાક્ય હોય તો બે ભૂતકાળ તો ભૂતકાળ, તો તેથી કેન નો આવે. ખાલી સેવ શબ્દ તો શક્ય નથી, તેથી જવાબ આવશે કુડ હેવ સેવ્ડ. પેસિવ રચનામાં કુડ હેવ સેવ્ડ, પેસિવ રચના નહીં, નોર્મલ સાદી રચના ગણો ને તમે. કુડ હેવ સેવ્ડ, કેન હેવ, વિલ હેવ, શેલ હેવ, એમ કુડ હેવ સેવ્ડ શબ્દ અંદર આવશે. અને 25મા નંબરની ખાલી જગ્યા કે જેની અંદર રઘુ વર્ક્સ ઇન ધ ઓફિસ એઝ ઇફ હી ખાલી જગ્યા એ બોસ. હવે આજ પછી જો આપણું નસીબ આ પ્રકારની ખાલી જગ્યા જોવા મળે, મારા શબ્દો સાંભળજો, એઝ ઇફ, એઝ ઇફ, એઝ ઇફ. હજી એકવાર બોલું છું, એઝ ઇફ આવે તો કોઈ જાતનું કોઈને પૂછ્યા વગર બાજુવાળો શું લખે નહીં જોવાનું. હી સાથે વેર, સી સાથે વેર, આઈ સાથે વેર, ગમે તેની પાછળ વેર જ આવશે, ગોખી નાખો. ફરીથી એઝ ઇફ આવે એટલે વેર આવે, એઝ ઇફ આવે એટલે વેર આવે, ગોખવાની છૂટ. નકર આઈ હોય તો આઈ સાથે શું આવે વિદ્યાર્થી મિત્રો? વોઝ. હી હોય તો શું આવે? વોઝ. પણ વોઝ નહીં,
હી હોય તો પણ વેર. આનો જવાબ એઝ ઇફ આવે એટલે આંખો બંધ કરીને આનો જવાબ વેર જ આવશે. ઓકે, તો આશા રાખું ગોખી નાખજો આ બાબતને. તો અહીંયા આપણે 25 ખાલી જગ્યાનો એક રાઉન્ડ એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટમાં પૂરો કરીએ છીએ. આ 25 ખાલી જગ્યા એ ભૂતકાળના પેપરોમાંથી બનાવેલી છે. એટલે મેં તમને જે કાંઈ સમજૂતીકરણ આપ્યું એનાથી આપનું મગજ પણ આ પ્રકારનું વિચારતું થયું હશે કે એઝ ઇફ આવે કે ડેર આવે કે પેસિવ આવે તો શું કરવું. તો આ રીતે આ અલગ અલગ જ્યાં સુધી એટલે બની શકાય એવું કહી શકાય કે 8 અલગ અલગ વિડીયો આ ભાગ 1 હતો. તો ફરીથી એક વખત જે કીધું હતું કે ઇંગ્લિશ રિવિઝન લાસ્ટ મોમેન્ટ પાર્ટ 1 ને આજે આપણે પૂરો કરી છીએ. આ જ રીતે 2, 3, 4, 5, 6, 7, 8 હશે. આ બધાને તમે જોઈ અને તમે તમારા ભૂતકાળના પેપરોને સોલ્વ કરો છો એટલે તમે આપોઆપ છેલ્લી ક્ષણોની અંદર જે કંઈ પેપર આપશો તમે એમાં વધારે માર્ક આવી શકશે. જો તમને ગમે તો તમે આ વિડીયોને અને આ એપ્લિકેશનને તમારા મિત્ર વર્તુળમાં શેર કરો કે જેથી એને પણ એક યોગ્ય પ્રોપર જ્ઞાન મળે. જય હિન્દ.